નારદનું જે પદ છે ધ્યાન દેજો, એ ઇન્દ્રનું પણ નથી. નારદ જે છે, ઘણા લોકો નારદના પાત્રને નબળું ગણતા હોય છે કે નારદ એટલે ઝઘડો કરાવવા વાળા, નારદ એટલે ખટપટ કરવા વાળા. એવું નથી ભાઈ. નારદ છે ને ભગવાનનું મન છે, હૃદય છે. નારદ જે કરે છે એ બધી ભગવાનની ઈચ્છા છે. પછી કેટલાકને કઠોળે ચડાવવા જેવા હતા એને તો ચડાવવા જ પડે ને, કંસને, બાણાસુરને, એમાંય ભગવાનની ઈચ્છા હતી. નારદ કોઈનું ખરાબ ન કરે. અરે નારદ બ્રહ્માના માનસ પુત્ર છે. ભગવાનના વાલામાં વાલા કોઈ સંત હોય તો નારદ છે. કોઈ પણ સમયે, કોઈ પણ ઘડીએ ભગવાનના દરબારમાં જવું હોય નારદ જઈ હગે. અને મને તમને એનું સપનું ન આવે ભગવાનના પાસે જવાનું. નારદ કોઈ સામાન્ય ઋષિ નથી. કામદેવને મોકલ્યો છે ઇન્દ્રએ. કામદેવે બહુ પ્રયત્ન કર્યો, નારદજીની સમાધિ ન તૂટી. નારદે જઈ શિવજીને કહ્યું, અભિમાન આવ્યું. શિવજીએ કહ્યું કે આ તમે વિષ્ણુને ન કહેશો. વિષ્ણુ ભગવાન આગળ આવી બધી વાત કહી. વિષ્ણુ ભગવાન સમજી ગયા કે નારદને અભિમાન આવ્યું છે. આગળ નારદજી નીકળ્યા છે. એક નગર આવ્યું, નગરનું નામ છે એવું સરસ નગર આવ્યું છે માયાપુરી, જેના રાજા છે શીલનિધિ. શીલનિધિ રાજાની એક દીકરી છે, નામ છે વિશ્વમોહિની. આ બધી ભગવાનની માયા છે. નગરે નથી, રાજાએ નથી, દીકરી નથી. આ નારદજીને જે આવ્યું છે ને અભિમાન, એને દૂર કરવા માટેની ભગવાનની આ લીલા છે. નારદજી નગરમાં આવ્યા, વિચાર કરે કોઈ દિવસ આ જોયું નથી. કેવું સરસ છે. અંદર આવીને જોયું, સરસ શણગારેલું નગર છે. લોકોને પૂછ્યું કે આ બધું શું છે? ત્યારે કહ્યું, મહારાજ અમારા રાજાની રાજકન્યા છે, એનો સ્વયંવર છે. આ બધા દેશો દેશના રાજકુમારો આવ્યા છે. નારદજી શીલનિધિ રાજા પાસે ગયા, કહ્યું બાપજી ભલે પધાર્યા, સ્વાગત કર્યું. મારી દીકરીનો જરા ભાગ્ય જુઓ ને, એને કેવો પતિ મળશે. તો વિશ્વમોહિની આવી. નારદજીએ વિશ્વમોહિનીનું મુખ જોયું, એટલો મોહ થયો. નારદજી એનો હાથ જોવાનું ભૂલી ગયા, મોઢા સામે જ જોયા રાખે. કેવી સુંદર છે. કન્યાએ હાથ લંબાયો, મહારાજ મારો હાથ જોવો. નારદજી જોવે છે હાથમાં, વિચાર કરે છે એના મનમાં કે જિંદગી આખી આ વીણા વગાડી વગાડી આમનમ બ્રહ્મચારી બનીને રહ્યો. આવી કન્યા મળતી હોય તો પરણવામાં કઈ ખોટું નથી. આ કન્યા સરસ છે, હું પરણું તો કઈ વાંધો નથી. બધાય પરણેલા છે, બ્રહ્મા પરણેલા, વિષ્ણુ પરણેલા, બધા પરણેલા. મારે એમનેમ કુંવારા રહેવાની શું જરૂર છે? જો હાયરા, જો પરાજય થયો. કામ ધીરે ધીરે હાવી થવા લાગ્યો. હાથમાં લખ્યું હતું કે જે અજર હશે યાને પરણશે, જે અમર હશે યાને પરણશે, જેને કોઈ હરાવી ન શકે યાને પરણશે, જે જગતમાં અતિ સુંદર હશે યાને પરણી શકશે. નારદજીને બધું ઊંધું દેખાણું કે આને પરણશે એ અમર થશે, આને પરણશે એને કોઈ જીતી નહીં શકે. આ બધું ઉલટું દેખાણું. અડાવડી વાત કરી. નારદજી એકદમ ઊભા થઈ ભાગ્યા છે. એને હવે એક જ ચિંતા છે કે આમાં મારો મેળ કેમ કરો. મને આ કન્યા ગમી છે, સરસ છે, સાસરું સારું છે, આમ કઈક માફો પડે એવું છે. શું કરું?
બહાર નીકળ્યા છે, ક્યાં જવું? ભગવાન યાદ આવ્યા, વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી, વિષ્ણુ ભગવાન પ્રગટ થયા તરત, ઇમિડિયેટલી. અને પ્રાર્થના એવી કરી કે તાત્કાલિક આવો, કમ સુન, જલ્દી. ભગવાન હાજર. બોલો મહારાજ, એક એવી ઘટના બની છે ઓચિંતાનું, મારે મને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. આમ તો તમારે મને પરણાવવો જોઈએ, તમે મારા વડીલ છો, માવતર છો, તો તમે જ કોઈ દી મારું ધ્યાન દીધું જ નહીં. હવે મને એક કન્યા ગમી છે તો મારે લગ્ન કરવા છે, તો મારે ભગવાન કે બોલો ને, અમે બધા આવી, બધાને બોલાવી લો, અમે બધા આવીએ અને એ તમારા ધામધૂમથી લગ્ન કરીએ. નારદજીએ કહ્યું, મહેરબાની કરીને તમે ન આવતા. તમે તો મહેરબાની કરીને ન આવતા. કેમ? નારદે કહ્યું કે તમે આવો તો મારું બગડે. આમાં તમે મારી બાજુમાં હોય તો ઓલી કન્યા મને થોડો હાર પહેરાવે. મારા તમે આવો, ત્યાં છે સ્વયંવર, તમને જોવે તો એ તમારા ગળામાં જ માળા પહેરાવે. હું તો પાછો એમને મોટું વકાસીને પાછો આવતો રહું. મારું તમે ન આવતા, મને તમારું રૂપ આપો. ભગવાન કે મારી જરૂર નથી. જિંદગીમાં પહેલી વાર નારદે ના પાડી કે ના, તમે તો આવતા જ નહીં. ભગવાન કે આ જો આને માયા લાગી, કાયમ મને ક્યારે રેઢો ન મૂકે ને આજ કે તમારી જરૂર નથી. આપનું રૂપ દેહુ પ્રભુ મોહી, આન ભાંતિ નહીં પાવો ઓહી. ભગવાને રૂપ આપ્યું, પણ મોઢું છે ને કાળા મોઢાવાળા વાંદરાનું બનાવ્યું. આખું શરીર સરસ, મોઢું કાળા મોઢાવાળા વાંદરાનું. હવે નારદજીને તો એનું મોઢું દેખાય નહીં. આમ હાથ જોવે, શરીર જોવે, પગ જોવે. ઓહો! નારદજીએ તંબુરો મૂક્યો એક બાજુ, માળા બાળા ઉતારી, સરસ મજાના રાજકુમાર જેવા કપડા પહેર્યા અને તૈયાર થઈને સભામાં પધાર્યા. નારદજી આવ્યા. બધાને એમ લાગે છે કે નારદજી છે એટલે બધા પગે લાગે, પધારો પધારો. નારદજીને એમ થાય કે મારો પ્રભાવ જોઈને મને પધારો પધારો કહે છે, મને પગે એટલે લાગે. ઓલા નારદ જ જોતા હતા. આખી દુનિયાને નારદ દેખાય. નારદને એમ લાગે કે હું તો વિષ્ણુ જેવો છું. વિશ્વમોહિની કન્યા આવી, પ્રવેશ કર્યો. નારદજી જ્યાં બેઠા છે ને એની બાજુમાં બે શિવજીના ગણો હતા. એ સમજી ગયા કે નારદજીની ચકલી આજ ફૂલે કે ચડી છે. શિવજીએ ના પાડી હતી કે વિષ્ણુ ભગવાનને કહેતા નહીં, તોય નો માયના. અને આજ જો એ બે જણા પાછા નારદજી સાંભળે ને વાતો કરે કે આટલા બધા મૂર્તિયા છે, એમાં હારામાં હારો મૂર્તિઓ કોણ તને લાગે છે? બીજો કે આપણી આગળ બેઠો ને, ઓહો હો, એનું રૂપ તો જો. નારદજી સાંભળીને મનમાં ફૂલાય, આપણી વાતો થાય છે. ત્રાઈ આંખે જોવે આમ. નારદજી એમાં સામે જોયું તો ઓલા કે હા હા તમે તો તમે હો. આ શિવજીના ગણોને બે ખબર છે કે આનું મોઢું વાંદરા જેવું છે, નારદજી છે, બાકી કોઈને ખબર નથી. આ ગણો એની મશ્કરી કરે છે. મશ્કરી એટલે કરે છે કે શિવજીએ જ મોકલા હતા. જોવો જ આને મેં ના પાડી તોય આ નારદ દોઢા થયા. વિષ્ણુ આગળ પોતાની બડાઈ કરી અને હવે નારદજી ફસાયા છે. વિશ્વમોહિની આવી. દરેક રાજાઓ તૈયાર થઈને બેઠા છે. રાજાઓ ખોખારા ખાય છે, માથું આગળ નમાવે છે કે અમને હાર પહેરાવે, હાર લઈને આવે. બધા પરણવા આવ્યા છે. આમ જોતા જોતા 4-5 રાજાઓ ગયા અને ત્યાં નારદજી આવ્યા. નારદજી બેઠેલા છે. વિશ્વમોહિની આવી. નારદજીના મુખ સામે જોઈને એકદમ ક્રોધ આવ્યો. અરે
આ મને પરણવા માટે બધા આવ્યા છે, આ કાળા મોઢા વાળો વાંદરો પણ એટલો ક્રોધ આવ્યો અને કોઈએ રોક્યો નહીં. આ કાળા મોઢા વાળો વાંદરો મને પરણવા આવ્યો છે, એવો ક્રોધ આવ્યો, મોઢું બગડી ગયું. આમ જોઈ ગયા, આ નારદજીની વાહે બીજા બે મૂર્તિયાને મૂકી દીધા. એ નારદજી અમે આંખું કાઢે કાની વાહે આપણી સામે ન જોયું. આગળ ગઈ, नारद जी विचार करे क्या प्रॉब्लम हुआ, पता नहीं चला. शिव गणोए कह્યું महाराज लागे छे तमने हरखा एने जोया ज नथी, ई तमने धारीने जोवे तो खबर पड़े. नारद जी कह્યું तो हवे शुं करवुं, तो आगळ वही गई. अरे शिव गणोए कह્યું भले ना आगळ वही गई, हजी घणी लाइन आगळ छे, આપણે હાલો ક્યાં કે વચ્ચે પાછા ગોઠવાઈ જાય. આમથી નીકળીને 7-8 રાજાઓની આગળ જઈને કે આખો બેસે. આ તો નારદ વળી ન્યા ગોઠવાઈ ગયા. વળી કન્યા આવી. વિશ્વમોહિનીએ જોયું કે આ વાંદરો તો વાહે પડી ગયો છે. બીજી વાર વળી ત્યાં પણ મોઢું બગાડી આગળ ગઈ. નારદજી ત્રીજી વાર, ચોથી વાર, 4 વાર પ્રયત્ન કર્યા. અંતે સભામાં વિષ્ણુ ભગવાન આવ્યા. રાજાનું રૂપ લઈને વિષ્ણુને જોઈ અને એ વિશ્વમોહિનીએ દોડી ભગવાનના ગળામાં આ જયમાલા પહેરાવી છે. જય જયકાર થયો છે. બોલીએ નારાયણ ભગવાન કી જય. જય જયકાર થયો. માયા છે ને એ ભગવાનની જ દાસી છે. બાકી તો માયા ભલભલાને નચાવે છે. માયા છે ને આપણી તો માં છે. જે માયાના પતિ થવા જાય ને એને માયા એવી લાત મારે, જિંદગી આખી ભેગું ન થાય. હવે બરોબર. ગુજરાતના સંત પુનિત મહારાજનું એક કીર્તન છે ને કે માયા નથી રે કોઈના બાપની. દેશી ભાષામાં માયા નથી રે કોઈના બાપની રે લોલ ઈ તો વચ્ચે ડૂબાડે વાણજો, ઈ તો વચ્ચે ડૂબાડે વાણજો, ચેતી લેને રે ओ जीवड़ा, चेती लेने रे ओ जीवड़ा, चेत्या ई तो बैना छे बधा दीवड़ा, चेत्या ई तो बैना छे बधा. धुन છે પણ સમજવા જેવી છે. માયા કોઈની નથી, આખી દુનિયાને નચાવે છે. કોણ? માયા. મેં અરુ મોર તોરતે માયા, જેહી બસ કિન્હેવું જીવ નિકાયા. માયાનો અર્થ કરવા બેસીએ ને તો બપોર થઈ જાય. મેં અરુ મોર તોરતે માયા. આ હું અને આ મારું, આ તું અને આ તારું, એનું નામ માયા. આ જેટલું દેખાય છે એની બધી ભગવાનની માયા છે. મારું તારું માયા છે. કોઈના ચંપલ કથામાંથી ઉપડી જાય તો આપણે એમ કે હૈસે પનોતી ગઈ. આપણા ઉપડી ગયા હોય ને તેથી જોવા જેવું હોય મોઢું. એમાંય કોક એમ કે ને કે પનોતી ગઈ તો મોઢું એવું દિવેલ પીધું હોય એવું થઈ જાય. 850 રૂપિયાના હતા, હજી ગયા અઠવાડિયે લીધા હતા. આ માયા, મારું અને તારું. વૈરાગ્યનો ઉપદેશ આપવો
બીજાને આપવો બહુ સહેલો છે. મારા તારાનો ભેદ પડી જાય. મારું ને તારું એનું નામ માયા. આખી દુનિયા માયામાં ચાલે છે. મેર મોર તોડતે માયા. એક સરસ ભજન આવે છે ને, તેરા મેરા મેરા તેરા, तेरा मेरा मेरा तेरा मेरा तेरा तेरा मेरा, यही ओहो यही प्रभु की माया, उसी से कौन बच पाया, इसी से कौन बच पाया. ऋषियों को मुनियों को, ऋषियों को अरे मुनियों को, सांभळजो शब्द, ऋषियों को मुनियों को ज्ञानियों को गुनियों को इसने, हाँ हाँ इसने सदा नचाया, इसी से कौन बच पाया, इसी से कौन बच पाया. तेरा मेरा मेरा तेरा मेरा तेरा तेरा मेरा, हाँ यही प्रभु की माया, इसी से कौन बच पाया. माया है प्रबल सच्ची बात है तेरी, किंतु ये है रघुवर की ही तो तेरी. माया है प्रबल सच्ची बात है तेरी, किंतु ये है रघुवर की ही तो तेरी. जग को नचाए माया, माया को राम जी, इनके ही हाथ दो तेरी ओ मेरी. इसके अजब रंग रे, इसके अजब ढंग रे, इसके अजब रंग, इसके अजब ढंग रे. राम शरणों में जो आया, ओ राम शरणों में जो आया, उसको लगे ना माया, यही भक्तों ने गाया, इसी से कौन बच पाया, इसी से कौन बच पाया. तेरा मेरा मेरा तेरा मेरा तेरा तेरा, यही प्रभु की माया, इसी से कौन बच पाया, इसी से कौन बच पाया, इसी से कौन बच पाया. बहुत सरस हिंदी में માયાનો બહુ મોટો પ્રભાવ છે. પછી તો નારદજી ક્રોધમાં આવ્યા છે. ભગવાન માયાને પરણીને વિદાય. નારદજીને બહુ ક્રોધ આવ્યો છે. બહાર નીકળ્યા. શિવગણોએ કહ્યું, મહારાજ તમે તમારું મોઢું જોયું અરીસામાં? નારદજીએ ગામની બહાર નદીમાં પાણીમાં પોતાનું મુખ જોયું. વાનરનું મુખ જોઈ ક્રોધ આવ્યો. આ બધું વિષ્ણુએ કર્યું છે, બધું કરનાર છે. એવો ક્રોધ જાણે જ્વાળામુખી.
હા, વચ્ચે સારી યાદી આવી છે. આજે રક્તદાન કેમ્પનું આયોજન છે. આ દુનિયામાં રક્તનું દાન એ બહુ મોટી વસ્તુ છે. એટલે અને માણસનું જીવન રક્તથી જ બચે છે, તો બહુ મોટો મહિમા છે. જે લોકોને રક્તદાનમાં ભાગ લેવો હોય, રક્તદાન કરવું હોય તે કરી શકે છે. ચાલુ થઈ ગયો છે. નારદજી આગળ ચાલ્યા, ભગવાન સામે મળ્યા. રથ છે એમાં ઓલી વિશ્વમોહિની બાજુમાં બેઠી છે. ભગવાન મૂર્તિયા છે. પાછા નારદજીના પાસે આવીને રથ ઉભો રખાયો ભગવાને. નારદજી ને ભગવાન પૂછે છે, નારદજી કેમ છે, બધું બરોબર? એક તો આટલો ક્રોધ, મગજ તાર તાર, મગજ આમ આપણે કહીને મગજ હાવ વયું જ ગયું હતું. માણસનો ક્રોધ આવે તેનો કે મારું તો મગજ વયો ગયો. એમાં બહુ અર્થ સમજવા જેવું છે. ક્રોધ આવે ને એટલે માણસનો મગજ એટલે સમજ વય જ જાય. કોઈ નિર્ણય ક્રોધમાં ન લેવો. એને કે મગજ બહુ વયો ગયો એટલે નિર્ણય આજ નહીં લે, કાલ ઠીકા ઠીકનો વાંધો લેવો છે, પણ હાંજે હાંજે નિર્ણય બદલી જાય. ક્યારેય જીવનમાં કોઈ પણ નિર્ણય ક્રોધમાં ન લેવો. કારણ કે આપણે જ કહીએ ને કે મગજ વયો ગયો, મગજ વયો ગયો પછી બુદ્ધિ ક્યાં રહી? ક્રોધ આવ્યા પછી માણસના વિવેકના દરવાજા બંધ થઈ જાય છે, જ્ઞાનના દરવાજા બંધ થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં આજ્ઞા છે, કોઈ પણ ખરાબ કર્મ કરવાની ઈચ્છા થાય ને તો એમાં મુદત નાખવી. હમણાં નહીં, આજ મુહૂર્ત સારું નથી. કોઈ પણ પાપ અધર્મ કંઈ પણ ન કરવાની ઈચ્છા થાય ને તો મુદત નાખવી. જી વાર હોય ને યાદ કરવો કે આજ તો શુક્રવાર છે, હાથે હાથ વાર કોઈના ને કોઈના છે, આ જ આમ ન કરે. કોઈ પણ ખરાબ કાર્ય કરવું હોય તો મુદત નાખવી, અને સારું કામ કરવું હોય ને તો મુદત ન નાખવી. શુભસ્ય શીઘ્રમ. સારું કાર્ય કરવાની ઈચ્છા થાય તરત કરી લેવું. આ મન બદલી જશે. આમ ઈચ્છા થાય કે લાવો ના તો 500 રૂપિયા દઉં, 500 દઈ દેવા છે વિચાર આવે, પણ થોડીક વાર આમ ખમે ને ત્યાં એમ થાય કે 500 થોડાક વધી જાય, 400 દઉં તો હાલશે. વળી થોડીક વાર ખમે તો કહે આમ તો 251 ઘણા. વળી થોડીક વાર એમ થાય 151 લખો ને. આપણું મન આપણે સત્કર્મ કરતા રોકે છે. એટલે વેદોમાં, આપણા શાસ્ત્રોમાં સૂત્ર છે. શું છે? શુભસ્ય શીઘ્રમ. શુભ કાર્ય જલ્દી કરો. ઘણા બીજું કઈ નો લંબાવે, માનતા ને બહુ લંબાવે. કે એ ક્યાં ઉઘરાણી કરવા આવે છે? ઉઘરાણી કરવા નહીં આવે, પણ પછી વ્યાજ સહિત લે. માણસનું મન એવું છે. એક હનુમાનજીનું મંદિર હતું, શનિવારનો દિવસ હતો. હજારો લોકો પગે લાગતા હતા. એમાં એક ભાઈ આવ્યો, પગે લાગવા ગયો, ખીચામાં કઈ હતું નહીં. હનુમાનજીને પગે લાગીને કે હે પ્રભુ, મારે તમને કંઈક ધરવું છે, પણ કંઈ છે જ નહીં. જૂના જમાનાની વાત. મને જો આમાંથી કંઈ, મને જો કંઈક એકાદો રૂપિયો મળે તો પાવલીનું તેલ તમને ચડાવ. પાવલી તમારી, 75 પૈસા મારા. આમ નક્કી કરીને આગળ ગયો, ત્યાં રૂપિયો મળ્યો.
રૂપિયો લઈને પાછો કે હનુમાનજી હાચા, હનુમાનજી કે રૂપિયો મળે તો જ હાચા. આ તો હારું તન મળ્યો, નહીતર હું ખોટો. જેવો રૂપિયો હાથમાં આવ્યો ને મન બગડ્યું. મંદિરે આવીને જોયું તો હજારો માણસો તેલ ચડાવે, કોઈ 5 નું 15 નું 50 નું 100 નું. વિચાર કરે આમાં મારી પાવલી ક્યાં દેખાય? અરે હનુમાનજીને તેલની ક્યાં ખામી છે, એને ક્યાં ઘટે છે? આમાં મારા જેવા ગરીબની પાવલી દેખાય નહીં. હે બાપા, તમારે તેલ જતું હોય તો ગમે એને કહી દો, તેલના ડબ્બા ડબ્બા ન આવે. મૂળ પોતાને દેવું નથી, હવે મન બગડ્યું છે. તે પાવલીનું તેલ ચડાવ્યા વિના નીકળી ગયો. હવે એ કે માની લેજો. ભગવાન કે એમ માની લો એમ નથી. ઘણા ને એમ હોય કે ભગવાન આગળ બધું હાલે, નો હાલે હો. કોઈને કોઈ રૂપે, એવું નથી કે જ્યાં જેનો અપરાધ કર્યો હોય એ જ તમને સજા કરે. કોઈ બીજા રૂપે તમને સજા થાય. તમે ફરિયાદ કરી ન હોગો. ઘણા નો કે એવી તકલીફ છે શરીરમાં, બધા રિપોર્ટ કર્યા, કઈ રિપોર્ટમાં આવતું જ નથી. નો આવે તોય અંદર હુયા ભોકાય. રિપોર્ટમાં નથી આવતું, એ નો આવે તો કોને ફરિયાદ કરીશ? કરેલા કર્મના બદલા તો ભોગવવા જ પડે છે. કોઈને કોઈ રૂપે, કોઈને કોઈ રીતે. એ રૂપિયો લઈને ઓલો ભગત આગળ ગયો, કંદોઈની દુકાને જઈને કે રૂપિયાના ગાંઠિયા બાંધી દો. કંદોઈએ રૂપિયો જોઈને કહ્યું કે રૂપિયો બોધો છે, 75 પૈસા ના આવશે. રૂપિયો બોધો છે. ઓલો ધારી ધારીને જોવા માંડ્યો કે આ જ હનુમાન દાડો લાગે છે. મારી પાવલી આમ ની તો આમ કાપી લીધી, એના કરતા વાં ધરાયું હોત તો. અને ગમે એવા બોધા રૂપિયા હોય મંદિરમાં કથામાં તો હાલે જ. માણે કે આ નોટ કે હાલતી નથી, હાલો કથા હાલે છે. ક્યાંય નો હાલે, આરતીમાં હાલે, કથામાં હાલે, ભગવાનને હાલે. પાછા તો ઘણા જઈને કે આ 10 છે ને મને 9 પાછા આપો. હવે આ ખોટી છે, ક્યાંય નો હાલે, ભગવાનની પાસે હાલે. એવી માણસની ખોટી સમજણ છે. નથી હાલતું. ભગવાન કહે આવીને તમારો કાટલો નહીં પકડે કે ખોટું કેમ કર્યું. એ તો સીધી સજા જ કરશે અને બીજી રીતે કરશે. પછી માણસને એમ થાય કાંઈ નહોતું, ઓચિંતા હાલતા હાલતા પડી ગયો. હાલતા હાલતા અહીંયા ગાંઠ નીકળી. કોઈને કોઈ રૂપે, કોઈને કોઈ રીતે એનું ફળ, સજા ભોગવવી પડે છે. ભગવાને જ્યારે કહ્યું નારદને ક્રોધ આવ્યો, મહારાજ તમે સ્વાર્થી છો, મતલબી છો, મને તમે વાનરનું મુખ બનાવ્યું. મને ખૂબ ભગવાનને ન કહેવાના શબ્દો કયા. શાપ આપ્યો છેલ્લે, તમે વાનરનું મુખ બનાવ્યું. જાઓ તમારે મનુષ્ય જન્મ લેવો પડે. અને મનુષ્ય જન્મમાં તમારે એક સ્ત્રીની પાછળ ભટકવું પડે, રડવું પડે. દંડકારણ્યની અંદર સીતા સીતા કહીને તમે પુકાર કરશો, હે સીતે હે સીતે. મનુષ્ય જન્મ લેવો પડે, સ્ત્રી પાછળ રડવું પડે. એટલું જ નહીં, એ સમયે તમારી મદદ કરવા માટે આ કાળા મોઢાવાળા વાંદરા જ આવશે. તમે મને વાંદરો બનાવ્યો ને, હાહાકાર થઈ ગયો. ભગવાનને શાપ આપે છે. હાહાકાર.
દેવતાઓ ત્રાહીમામ પુકારી ગયા મહારાજ. નારદે ભગવાનને શાપ આપ્યો, એ પેલા ઓલા ગણોને શાપ આપ્યો, તમે રાક્ષસ થઈ જાઓ. જેવું મોઢું જોયું પાણીમાં એટલે તરત શાપ આપ્યો. તમને ખબર હતી તોય તમે મન ન કહ્યું, જાઓ તમે રાક્ષસ થાઓ. પછી બીજો નંબર ભગવાનનો, ભગવાનને શાપ આપ્યો. બરોબર ક્રોધ ઉતરી ગયો, જે ન બોલવાનું હતું બધું બોલાયું. મગજ શાંત થયો. ભગવાને ચપટી વગાડતા માયા અદ્રશ્ય થઈ. વિશ્વમોહિની અદ્રશ્ય, રથ અલગ, એ ઓલું નગર હતું એ ગાયબ થઈ ગયું, કઈ નથી. નારદજીને એની ભૂલ સમજાય છે. નારદને પશ્ચાતાપ થવા લાગ્યો. મહારાજ આ બધું શું થયું? બહુ માફી માગી છે, ક્ષમા માગી છે, મને માફ કરો હે પ્રભુ, મને ક્ષમા કરો. ભગવાને કહ્યું ચિંતા ન કરો, તમે જે કર્યું નહીં મારી ઈચ્છા હતી, મને કોણ શાપ આપી શકે? આ મારા સંતો મને શાપ આપી શકે, મારા સંતોમાં એ તાકાત છે. પણ નારદજી જે કંઈ થયું એ તમારું અભિમાન ઉતારવા માટે મેં કર્યું. તમે કહેતા હતા ને મેં કામને જીતી લીધો, હું કામ જીત છું. હવે જવાબ આપો, આ શું હતું? એક કન્યાની પાછળ તમે પાગલ થઈ ગયા એને મેળવવા માટે. વિવેક ભૂલ્યા, ધર્મ ભૂલ્યા, મર્યાદા ભૂલ્યા.